નમસ્કાર. કોઈ પણ ભાઈ બહેનને ગોઠણનો દુખાવો છે અથવા સાથળનો દુખાવો છે, પીંડીનો દુખાવો છે, એ સહજ ઘરે બેઠા દૂર કરવો હોય તો સરસ મજાની હું ટેકનિક શીખવાડું છું. આ ટેકનિક વાળો વિડીયો તમને બધાને ગમશે અને મજા આવશે. અને આ ગમે વિડીયો તો દરેક લોકોને શેર કરજો. મારા સોગન છે, બિચારા દાદા દાદી અને ભાઈ બહેન બિચારા દુખી થાય છે, એને આ વિડીયોથી 100% સારામાં સારું રિઝલ્ટ મળશે. હવે આવી ચૂંદડીનું કપડું લેવાનું, સાડી, ટુવાલ, નેપકિન અથવા ચૂંદડી લેવાની છે. આ પકડો, બસ પગ ભેગા કરી દો. પછી ઉપરના ગોઠણથી અહીં આવી રીતે આમ કપડું લઈ લેવાનું છે. પછી એક નીચેથી લેવાનું કપડું અને પછી આ છેડો પકડી રાખો. પકડો છેડો પકડીને તમારા બે પગ છે એ સવાર સાંજ પહેલા 25-25 વખત કરવાનું છે. પછી ધીરે ધીરે 40-40 વખત કરવાનું છે. પછી ધીરે ધીરે 50 વખત કરવાનું છે. તમે રોજ અઠવાડિયા સુધી 50-50 વખત જો આમ પગ હલાવશો એટલે તમે તમારા પગ તમને મુસાફરી આગળ કરાવશે, દોડી શકશો, હાલી શકશો એવા પગ થઈ જવાના છે. આનાથી લિક્વિડમાં બને છે અને શરીરનો પગનો દુખાવો બંધ કરી દે છે. તમને વિડીયો સારો લાગે તો દરેકને શેર કરી દેજો. ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. ખૂબ ખૂબ ધન્યવાદ.